દશામાતની જય. દશામા વ્રત વિશે જાણીશું અને કથા સાંભળીશું. દશામાના વ્રતની શરૂઆત 12 ઓગસ્ટ 2026ને બુધવારથી થાય છે, જે પૂર્ણ 21 ઓગસ્ટ 2026ને શુક્રવારે થશે. 21 તારીખે રાત્રે દશામાનું જાગરણ થશે અને 22 તારીખના સૂર્યોદય પહેલાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. અષાઢ માસના અમાસની શરૂ થતાં દશામાના વ્રત વિશે આપણે વાત કરીએ. આ વ્રત કેવી રીતે કરવું જોઈએ, વ્રતના 10 દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ, શું ખાવું શું ન ખાવું, કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા. દશામાના વ્રત સર્વે લોકના સકળ મનોરથ પૂર્ણ કરનાર, જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારું પવિત્ર વ્રત માનવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ 10 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો દશામાની કૃપા અવશ્ય થાય છે. દશામાના વ્રતમાં 10 તાતણાવાળા 10 દોરાનું વિશેષ મહત્વ છે. આ દોરો દશામાની કૃપા અને રક્ષણનું પ્રતીક છે. વ્રતના પ્રથમ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યોદય પહેલાં પ્રાંતઃકાળના નિત્યકર્મ પૂર્ણ કરી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. શુભ મુહૂર્તમાં દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. કોઈ સાંઢણીવાળી મૂર્તિનું સ્થાપન કરે છે તો કોઈ માત્ર સાંઢણીનું જ પૂજન કરી વ્રત કરે છે. કોઈ બહેનો માસિક ધર્મમાં હોય તો ઘરની અન્ય વ્યક્તિ પણ પૂજા અને સ્થાપન કરી શકે છે. ઘરમાં સૂતક હોય તો વ્રત ન કરવું. દશામાનું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું અને જમીન પર સૂવું જોઈએ. આ વ્રત કરનારે કોઈનું અપમાન ન કરવું કે આંગણે આવેલા કોઈ પણ ભિક્ષુકને પાછું ન વાળવું જોઈએ. યથાશક્તિ દાન કરવું. દશામાનું વ્રત કરનાર વ્યક્તિએ સાંજ સવાર નિત્ય માતાજીનું પૂજન કરવું, માતાજીની આરતી કરવી, થાળ ધરવો, વ્રતની કથા સાંભળવી અને વાંચવી, ગરબા શ્રદ્ધાપૂર્વક ગાવા અને દશામાનું સ્મરણ કરવું. દશામાનું વ્રત 10 વર્ષ સુધી કરવામાં આવે છે. છેલ્લા વર્ષે 10 બહેનોને ગોયણી કરીને વ્રત પૂરું કરવામાં આવે છે. દશામાનું વ્રત કરનાર વ્યક્તિએ રાહુ કે મંગળ જેવા ગ્રહોની મહાદશા મુશ્કેલીમાંથી બહાર આવવાની શક્તિ માતાજી આપે છે. શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર વ્યક્તિની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. અને હવે સાંભળીશું દશામાના વ્રતની કથા. એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી રિસાઈ જાય છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણી લે છે. વ્રત કરતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાલલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડીએ રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે, પણ રાજા અભિમાનમાં ચકચૂર બની ગયા હતા. તેમણે આ વ્રતની ના પાડી. પુનઃ દશામાનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવી એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા 2 કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા. રસ્તામાં એક વાવ આવી. ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા. પાછળ 2 કુંવરો પણ ગયા. દશામાએ અદૃશ્ય થઈ 2 કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા, હવે એ જ આપશે. આગળ જતાં રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા. એક વાડીમાં ગયા. ત્યાં ફળ ફૂલ નાશ પામ્યા. માળીએ આ બંને પાપી છે એમ માની મારીને ભગાડ્યા.
રાજા એમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી અને સોનાની સાંકળ મોકલે છે, પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો. આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું. ખેડૂતને દયા આવી અને તેણે ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખને સમાવવી. એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા પર નજર પડતાં જ સિપાઈઓએ દોડીને રાજાને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીમાં નાખી દો એવો હુકમ આપ્યો. બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે તેમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા. માના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા, તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો. તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા. રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું, હે દશામા, જેવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો. દશામાતની જય. જય દશામા. દશામાતની જય. દશામા વ્રત વિશે જાણીશું અને કથા સાંભળીશું. દશામાના વ્રતની શરૂઆત 12 ઓગસ્ટ 2026ને બુધવારથી થાય છે, જે પૂર્ણ 21 ઓગસ્ટ 2026ને શુક્રવારે થશે. 21 તારીખે રાત્રે દશામાનું જાગરણ થશે અને 22 તારીખના સૂર્યોદય પહેલાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. અષાઢ માસના અમાસની શરૂ થતાં દશામાના વ્રત વિશે આપણે વાત કરીએ. આ વ્રત કેવી રીતે કરવું જોઈએ, વ્રતના 10 દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ, શું ખાવું શું ન ખાવું, કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા. દશામાના વ્રત સર્વે લોકના સકળ મનોરથ પૂર્ણ કરનાર, જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારું પવિત્ર વ્રત માનવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ 10 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો દશામાની કૃપા અવશ્ય થાય છે. દશામાના વ્રતમાં 10 તાતણાવાળા 10 દોરાનું વિશેષ મહત્ત્વ છે. આ દોરો દશામાની કૃપા અને રક્ષણનું પ્રતીક છે. વ્રતના પ્રથમ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યોદય પહેલાં પ્રાંતઃકાળના નિત્યકર્મ પૂર્ણ કરી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. શુભ મુહૂર્તમાં દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. કોઈ સાંઢણીવાળી મૂર્તિનું સ્થાપન કરે છે તો કોઈ માત્ર સાંઢણીનું જ પૂજન કરી વ્રત કરે છે. કોઈ બહેનો માસિક ધર્મમાં